હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી. કેમ છો બધાને મારા જય શ્રી કૃષ્ણ અને મારા ઘરના બધાના જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 7:15 અને આજે પણ વાતાવરણ બહુ સરસ ઠંડુ ઠંડુ છે અને પવન પણ એટલો ઠંડો હતો કે ખબર નહીં ક્યાંક વરસાદ આવ્યો હોય એવું લાગે. જય શ્રી કૃષ્ણ મમ્મી. બહુ ઠંડુ વાતાવરણ છે, ક્યાંક વરસાદ આવ્યો હોય એવું લાગે છે. રાતે તો એટલું સરસ ઠંડો પવન આવતો તો ઠંડી લાગતી હતી. એટલો પવન સાઈડ એક થોડું ખોલ્યું જ આવતો પવન આવતો છે. અમે કાલ ભાઈ એસી વગરના સુઈ ગયા હતા ને બોલો ને અતિ ખુલ્લું જ હતું. હું રાતે આવી ને હોસ્પિટલ થી ત્યારે મેં ખુલ્લું જ કરી નાખ્યું. અંદર ના એસી નો હવા કરતા તો બહાર ની હવા બહુ થાય અને આમ કેવું કે ઊંઘ થઈ જાય એવું. ચાલો કાનાભાઈ ઉઠો માં દીકરો. રિયાનભાઈ જો સૂતા છે કે નાટક કરે છે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આજમાં દીકરા શેની એક્ઝામ છે ખબર છે? શેની? મેથ્સ ઓરલ. શું પૂછશે ટીચર? રાઈટ મી ના સ્પેલિંગ છે. 1 થી 20 ના સ્પેલિંગ, પછી ટેબલ, એવું બધું પૂછશે. ઈ તમાર બાય પૂછશે. અરે બાપા, અમારે રિયાનભાઈ ને બાયા હાથનો ખેલ બહુ હોય. હે અહીંયા હાલ પેલા હાલો ઉભો થાલ પેલા ચા દૂધ ને ઉકળી લાલ નથી. ચા ભાખરી બની ગઈ છે. આપણે ચલો ચા ભાખરી કરી લઈએ અને પછી જઈશું હોસ્પિટલ. જો સવારમાં સરસ મજાનું તાજું તાજું માખણ, કેરીનું અથાણું અને ચા. દિયાને ખાવું છે? બનાવ્યું માખણ કે બનાવ્યું કાલે બાને બનાવ્યું, તને ખબર છે? સવારમાં ટાઈમ નહીં મળે, લાય હાંજે બનાવો સવાર ચા ને ભાખરી ખાય માખણ. પણ હમણાં દવાખાનાનું છે એટલે ભાઈને રાખવાના હોય, ઘરનું કરવાનું. એમાં એમ થાય જો હું આવું ને તમારે 3 વાગી છે. કાલે તમે થોડું કામ મૂકીને હું આવ્યો મોડું થાય તો અને ઉઠે એટલે બસ સીધું નીચે જાવ અને એને પુરાવું તો હું થાકી થાઉં તો મને જોલો આવ્યો હું જ જવાય ઘડીક વાર, પણ એકલા કામ કરવાનો થાક તો લાગે ને. પછી ઉઠીને એટલું કામ કરીને ઉઠે એટલે એમ કે હવે હાલો જલ્દી નીચે ચાલો. સાસ મિનિટ લાય રાતે 10 વાગે કરી સાસ કરવાનો ઉભો થા કાનો માં દેખો જાવું જો દીદી દવા દીવા દીદી પાસે જાવું હોય ઉભો થાલ હવે. વૈશાલી બેન છે ને હા અત્યારે ઈ છે. અમે હું દીપક બે જાવું અને પછી એ ઘરે આવતા રહે વૈશાલી બેન. હા અને પછી લગભગ ભાવના બેન આવવાની છે. અમે બે બેનો હાંજ સુધી વાત તો દીપક ને જવું જોઈએ. હા દિવસે કાઈ વલ મગાવે દવા મંગાવે. આજ કદાચ જ્યુસ કે એવું કઈ આપવાનું કે લેવા જવું પડે ને એટલે ભાવના બેન કીધું કાલ સવાર માંથી આવે એટલે અમે બે બેનો આજ રહેવું આખો બે હોય તો એક કેવી પાંહરી ને એક લઈ આવે. અને કદાચ જો એવું લાગશે તો ભાવના બેન કઈ બપોર ટિફિન લઈને જ આવે તો બપોર સુધી એમ કરે એટલે બપોર ની ભલે ને 11 વાગે આવી જાય ટિફિન. હા એટલે ઈ આવી જાય ત્યાં સુધી રોકાવું. કાઢી નહીં ખાય પછી હવે અત્યારે તો કોઈ ઘરે ન હોય દેવા કોણ આવે એ જ વાંધો આવે. ગાડી હોય કે આખો દેવા તો હોય નહીં. એક જેવું લાગે તો હોય ને તારે કેવું. હા ઈ તો વનિતા ભાભી કીધું એને આજ હાન નું કીધું છે. એના દિવસે ટાઈમ નો હોય ને હાંજનું આજ કેવું. એનો કાલે ફોન આવ્યો હતો હા પણ મેં કીધું બપોર કરતા હાન નું રાખો એને સવારમાં કામ ને બામ ને નો મેળ આવે. હા હવારી નવરા નો હોય ટાઈમ નો હોય હાંજનું હોય તો સારું પડે. તો લગભગ છે ને અત્યારે ડોક્ટર આવશે ને એટલે કે હું આપું હું નહીં. અને ચલાવવાની થોડું થોડું કીધું છે એટલે બધું થોડું થોડું ચાલુ કર્યું છે હવે. તો 2 દી રાખશે 2 દી પછી તો રજા નહીં આપી દે કદાચ. હવે ખબર નહીં એના જે એન્ટીબાયોટિક્સ ના ડોઝ બધા પૂરા થાય ને ત્યાં સુધી રજા નહીં આપે. બાટલા ચાલુ છે ને હા એ પૂરો થાય પછી આપશે રજા. પછી સીધું તાકાત તોડાવવા જવાનું અઠવાડિયે છે ને તાકાત તોડાવવાની તો મળે ડોક્ટર પછી ખબર પડે કેટલા ટાકા આવ્યા ખબર છે. એવું કઈ કીધું નથી. અંદરના ને બહારના 2 ટાકા છે. અંદરના ઓગળવાના છે અને બહારના છે ને કાઢવાના છે. અંદરના તો ગમે એને હોય તો એ ઓગળવાના છે. કાલા મંજુબેન મને કહેતા રશ્મિતાની બા કે જે બેન એકલા તો કામકાજ હોય કે જો મારે રશ્મિતા આવશે. ઈ કામ કરવા આપણે ઘરનું કામ કરવા માટે કોઈ ન બોલાવે. ના ના હું મેં કીધું મારથી કામ થાય છે ને તમારે પડાય છે કઈ તરત આવે. હા તમને એના ઘર કામ જ બિચારા નવરા ન થતા હોય.
માણસ શું કહેવાય કોઈ ભાઈ સ્કૂલ માટે થઈ ગઈ છે રેડી નહીં કાનું? આજે મારા દીકરાને ટેબલ બોલતો એ કરાલ મને બોલીને બતાય આવડી ગયો છે હા. બોલતો 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10, 2 6s are 12, 2 7s are 40, 2 8s are 60, 2 9s are 80, 2 10s are 20. ઓકે ખાલી શું મિસ્ટેક છે ખબર છે 80 નું આવે 18 16 16 એટલે કેટલા થાય 1 6 16 અને 60 એટલે 60 60 ઓકે એટલે 16 બોલવાનું અને 18 બોલવાનું હને દિયાનભાઈને ટેબલ તો સરસ આવડી ગયો છે હવે જોઈએ ઓરલમાં શું પૂછે છે નહીં દીકા તે સ્પેલિંગ આવડે છે ને સ્પેલિંગ પૂછે તો સ્પેલિંગ નો આન્સર બી સરસ આપજો ઓકે મમ્મી કાંઈ નહીં ચલો હવે દિયાનભાઈને સ્કૂલે 20 નો મૂકીને અમે spelling જઈશું જ કેવી બેન નહીં પાસે આવડતો. કેવી બેન પણ રાહ જોતા હશે મમ્મી ક્યારે આવશે તો ચલો નીકળી હોસ્પિટલ માટે ફાઇનલી ચલો પહોંચી ગયા છીએ હોસ્પિટલ પહોંચી ગયા છીએ અને મામુને હવે ઘરે રેસ્ટ માટે મોકલ્યા છે અને જો પેલી બેન તમને ઓલાને થોડા રિફ્રેશ કરી દીધા છે ગુડ મોર્નિંગ દીકા જય શ્રી કૃષ્ણ કેવું છે દીકા દુખે છે હવે? સારું છે કેવું દુખે છે થોડી તો દુખે જ ને. એ તો ઓપરેશન કર્યું જ મારા દીકરાને દુખે ને કે પાણી પીધા પછી કઈ વાંધો નથી આવતો ને પેટમાં દુખે છે પાણી પીશો તો હવે કદાચ અત્યારે ડોક્ટર જ્યુસનું કે એવું કંઈક કે ઘરે જવું છે એ ઘર યાદ આવે છે મારા દીકરાને તને બધા અહીંયા મળવા તો આવે છે પછી ઘર હું યાદ આવે કે બેનને પેલા કરતા ઘણું બધું સારું છે પણ હવે હજી 2-3 દિવસ તો કદાચ લેશે કેમ કે હજી આપવાનું નથી જમવાનું કાંઈ એટલે અને અહીંયા જો એ બેને તારક મહેતા કરી દીધા છે હવે તારક મહેતા જોવે છે થોડી વાર અને લઈને આવી ગઈ છે ટિફિન અને ટિફિનમાં બહુ સરસ માં છે દાળ ભાત ટીંડોરાનો સંભારો મગનું શાક રોટલી પાપડ છાશ ગોળ આટલું બધું તો ઘરે અવેલેબલ નથી હોતું ફૂલ ફેસિલિટી આપે જ માસી જો અહીંયા પેશન્ટનો સત્કારો કરવા માટે આવી ગયા છે માસી આરામ કરીએ બાળકીની આરામ માસી આરામ કરે અહીંયા જો કેવું બેન ને કેવું છે હવે ના એ પાણી પીધા પછી કઈ તકલીફ બેન તમને કઈ તકલીફ થાય છે કે આ બેન નથી થતી ને તો વાંધો નહીં આજે મારો દીકરો કઈક લાઈટમાં આવ્યો છે થોડો ઘણું સારું છે પણ આ હારો એક ખાંસી આવવા માંડી છે એટલે થોડુંક ઓપરેશન ઠંડુ હોય જાય તો દવાની જો ઠંડી પડી ને એટલે કેવું આમ ખાંસી થાય ને એટલે તેને ખેંચાય છે એટલે થોડુંક મોઢું ત્યારે બગડી જાય છે બાકી હા સારું છે અત્યારે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે હા જો બહાર જો આનું અત્યારે વાતાવરણનું કાંઈ નક્કી નહીં ક્યારે શું થાય નહીં અને ચલો જમી લીધું છે હવે થોડોક અમે પણ આરામ કરી લઈએ પછી પાછું બેનને થોડુંક જ્યુસ આપશું ને થોડુંક ચલાવશું ને ત્યાં પાછું સાંજનો ચા નાસ્તાનો ટાઈમ થઈ જશે સાંજના વાગી ગયા છે 4:30 અને જો બેનને થોડું જ્યુસ આપવાનું કીધું છે તો આપણે મોસંબીનો જ્યુસ રેડી કરી દીધું છે અને બેનને આપી દઈએ જોઈએ બેનને કેવું લાગે છે ભાવે છે કે હજી નથી ભાવતું બોલો કે આ બેન ભાવે છે મારી દીકરાને ખાટું છે તો માપતું સરસ છે પછી હવે આઈસ્ક્રીમ ખાવું છે આઈસ્ક્રીમ તો મજા આવે ને આઈસ્ક્રીમ ખાવાનું કીધું છે ઉઠીને ત્યારે જ મને કહેતી હતી મમ્મી મને ઉઠીને આઈસ્ક્રીમ મેં કીધું વાંધો નહીં લઈ આવી આપી દો તારી વાત અમે ખાવું કીધું તારી માટે વેનીલા લાવીને અમારી માટે કઈ ફ્લેવરમાં લાવી ઓકે લઈ આવું જ કે થોડી વાર એક રાઉન્ડ આપણે મારી લઈએ હાલ લાઈ હું બનાવી દઉં હાલો બેટા ચલો ફાઇનલી માસી ભાણકી હલતા શીખી ગયા છીએ કોને પકડીને ચાલે છે કે ખબર ન પડતી ધીમે ધીમે બેઠો ધીમે થોડી તાકાત આવે ગઈ છે તો ભાગવા મહિલા છે કેવું દુખે છે હાલવામાં દુઃખી તો ખરે ને એમાં થોડું થાય નહીં કે
પણ હજી આજે નથી જવાનું ગીતાજી. હજી વાર છે. હજી એક દિવસ તો હા હજી આગલો દિવસ તો પાકું છે. હજી જ્યાં સુધી થોડુંક મોઘું પાણી અનાજ આપશે પછી આજે જ્યુસ આપ્યું છે, ખીચડી છે, દાળ ભાત છે, પછી રોટલી શાક આપશે. હજી 2 દિવસ બધા પાણી પડશે. કાંઈ નહીં, ચાલો આપણે હવે લઈ આવીએ આઈસ્ક્રીમ. કેયુબેન શું કરે? કેયુબેન વાહ ભાઈ વાહ, મજા મજા હો. તારી વાહ અમારી મજા મજા. ચાલો આઈસ્ક્રીમ ખાવા. મસ્ત મજાનો વાડીલાલનો ને અમેરિકન નટ્સ અને કેયુબેનને સ્પેશિયલ વેનીલા સાદો. ડોક્ટરે કીધું છે સાદો આપવાનો. ખાઓ પછી ખબર પડે પેટમાં કેવું લાગે છે. લોડ રાખી ગુડ સારું. પેલા ઓકોનો લાવતી હતી, પછી ઓકોનો એટલામાં કે દેખાણું નહીં એટલે પછી વાડીલા લાવી. વાડીલાનો વેનીલા હારો આવે. હવે નથી. હારો આવે વેનીલા. એમ, અમે દાદા માટે લાવી વેનીલા વાડીલાનો લાવી. બરાબર. આપણને વેનીલા ડોક્ટરે આપણને ડ્રાયફ્રૂટ ખાવાનું ના નથી પાડે એટલે અમે અમેરિકન નટ્સ લાવ્યા. પિતાનો વિડીયો ઉતારે છે, મોબાઈલ જો. કાંઈ નહીં, હવે સારું થઈ ગયું. મારા દીકરાને વીગો કાઢી નાખી, ત્યાં સોજો હતો ત્યાં. હવે થોડી વાર બરફ ઘસીશ ને એટલે હમણાં પાછું સારું થઈ જશે. હવે આ છેલ્લી જ છે, હવે નથી નખાવ્યું ભાઈ અમારે. હા, હવે આજે ખીચડી આપવાની છે, મામુ પાસે મંગાવીશ. ઓકે, ફાઇનલી આવી ગયા છીએ ઘરે અને ત્યાં સરસ મજાનું અત્યારે જમી લીધું છે અમે પણ. હાંડવું, ચા, દહીં, છાશ અને સોસ. નહીં કાનું કેવું સરસ ખાધું આપણે. અને કેયુબેનને પણ હવે પહેલાં કરતાં સારું છે અને એને પણ અત્યારે થોડી ખીચડી આપવાની કીધી હતી તો ખીચડી આપી છે. અને હવે ઘરે આવી ગયા છીએ. કાલે દિયાનભાઈને સ્કૂલે જવાનું છે એટલે નાઇટ ભાભી રોકાણા છે અને હું આવી છું ઘરે. જો હવે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. જો અહીંયા અમારા દિયાનભાઈ પણ નાઇટ ડ્રેસ પહેરી રેડી થઈ ગયા છે. કાલે મારી દીકરાને બટન એક્ઝામ બંધ કરવાનું બાકી છે. બાકી છે. વાહ, કરો કરો. કાલે દિયાનને હિન્દીનું પેપર છે. શેનું છે? હિન્દી. ઓરલ. હિન્દી ઓરલ. રોંગ બંધ કર્યા છે, ઉપરથી બંધ કરો. ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ બોલી દો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. બાય. બાય, જય શ્રી કૃષ્ણ.